એટલે એવું સંકુલ કે જ્યાં કેટલા બધા ફૂલડાઓ પમરાટ માટે થનગનતા, જુદા જુદા કલરવાળા, જુદા જુદા રંગવાળા, ને તો એવા ફૂલડાઓ અહીંયા દરરોજ કંઈક આગળ વધી રહ્યા છે અને એ ફૂલોના જુદા જુદા રંગો અહીંયા ખીલી રહ્યા છે. તો શક્ય ક્યારે બન્યું છે? શક્ય ત્યારે બન્યું છે કે એની અંદર કોઈને કોઈનો સાથ હશે, કોઈનું વિઝન હશે અને એના લીધે આ બધું શક્ય બને છે. તો ખાસ તો અત્યારે હજી કદાચ તમે નાના છો, ખબર નહીં પડે, પણ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી તમને ખબર પડશે કે ઓહ, કે આપણને કેટલું બધું, આ તો પેલી સ્કૂલમાં થતું એ. તો એક લાંબી પ્રોસેસની અંદર તમે જોડાઈ ચૂક્યા છો. એટલે કે તમે લોકો બહુ નસીબદાર છો કે જ્યાં ખરેખર જે થવું જોઈએ એ થઈ રહ્યું છે. કેટલુંક તમને સમજાશે, કેટલુંક સાવ નહીં સમજાય, પપ્પા મમ્મીની ક્યારેક નહીં સમજાય, પણ તમને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે પછી ખબર પડશે કે ઓહ, કે યસ, મજા આવી ગઈ. તો એ જે મજા આવી જવાની છે, ભવિષ્યમાં તમે બીજા કરતા કંઈક અલગ હશો. ફરીથી તમારી આસપાસ તમારા જેવડા કેટલાય આવશે. તમે શહેરમાં જાશો, મોટા સિટીની અંદર જાશો, ત્યાં પણ તમારા જેવડા હશે, પણ તમે કાંઈક અલગ હશો. એ અલગ કેમ હશો એ અત્યારે નહીં ખબર પડે, પણ પછી ખબર પડવાની છે. અને એના માટે ભીમસિંહભાઈ અને જે શિક્ષકોની ટીમ છે એ તમારા માટે કામ કરે છે. આપણે એમને જોરદાર તાલીઓથી પહેલા વધાવીએ. જોરદાર તાલીઓ.